ઉજ્જૈનમાં યાત્રીઓને ભોજન સહિતની સુવિધાઓ મુદ્દે કડવા અનુભવ થયા। 7 જ્યોતિર્લિંગની યાત્રાને લઈને 400 યાત્રિકોએ બુકિંગ કરાવ્યું હતું। જો કે આઈઆરસીટીસીની વિશેષ ટ્રેન મારફતે જ્યોતિર્લિંગના દર્શનાર્થે નીકળ્યા છે યાત્રાળુઓ, પરંતુ 50,000 રૂપિયા ખર્ચવા છતાં સુવિધાનો સદંતર અભાવ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। યાત્રાળુઓએ આઈઆરસીટીસીના વિરોધમાં નારા લગાવી બળાપો ઠાલવ્યો। जणा अमे अहीं आगळ आईआरसीटी द्वारा आयोजित ट्रीपमां आवेला छे 7 ज्योतिर्लिंगमां। आ बीजो दिवस छे अमारो। गईकाले पहलो दिवस हतो એટલે અમે લોકો એવું સમજ્યા કે કદાચ જમવા બમવાનું ને એ લોકો આયોજન કરવામાં નિષ્ફળ હશે, પણ આજે બી જે નાસ્તો અને જે આપ્યું એ કંઈ બહુ વ્યવસ્થિત હતું નહીં। અને વધારે દુઃખની વાત તો એ હતી એ નાસ્તા સ્થળથી 15 કિલોમીટર દૂર અમને લોકોને રોકાવડાયા હતા। ત્યાંથી અહીંયા આગળ 1 કલાક બગાડીને અહીંયા લાયા, ત્યાંથી 40 રૂપિયા ખર્ચીને અમે લોકો એમના ઉતારાએ ગયા અને ત્યાં આગળ નાસ્તો જોયો ને તો 15 રૂપિયાનો બી નાસ્તો ના હોય એવો નાસ્તો હતો। એટલે અમે બધા મોટાભાગના લોકોએ બહાર જ બટાકા પૌવા, કચોરી અને સમોસાનો નાસ્તો કરેલો છે, પાછા અહીંયા આગળ આવેલા છે અને આવો અમારો અવાજ આઈઆરસીટી સુધી પહોંચે એના માટેની અમારી માગણી છે। 50,000 રૂપિયા દઈને મુસાફરી કરી રહ્યા છીએ। એ વન કોચ બીજી કોઈ પણ ગાડીમાંથી રિજેક્ટ કરેલો કોચ અમને લોકોને ફાળવવામાં આવેલ છે, જેની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી યુરોપિયન લેટ્રિન કે નથી કોઈ પણ જાતના કુલિંગ આવતું નથી પાણીની વ્યવસ્થા નથી, નળની વ્યવસ્થા, અને સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો આપની જે ભોજન વ્યવસ્થા છે એકદમ અમને મફત આપતા હોય એવી રીતે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ છે। સમાચાર ખેડાથી, જ્યાં ભૂતિયા